જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો તો અમારા ન્યૂ બ્લોગમાં અને વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે છે ને ગુડ આફ્ટરનૂન છે, એટલે 5:30 થઈ ગયા છે. ગુડ આફ્ટરનૂન નથી, સાંજ પડવા એવું ને છે ને. આજે જવાનું છે મેલડીમાં, સમસાણવાળી મેલડીમાં. વિશાલ ભુવાજી આવે છે આજે, ડાયરો છે ને. કૃષ્ણાબેન આવ્યા છે તો લીંબુ ફૂલ ને એવું બધું લેવા જવું છે, કપડાં ફિટિંગ કરવા જવું છે, પહેરવા છે. કૃષ્ણાબેન જાઉં. વરસાદ કેમ છે? વરસાદે તો હેરાન કરી દીધા. બસાકનો પ્રસંગ બગાડ્યો. પ્રસંગ માતાજી અને ભગવાને રોકી દીધો. રોકી દીધો તો એ થોડુંક છે આમ. આ રાતે કઈ વાંધો નહીં આવે. 8 દી થી 8 દી થી ના ને ભાઈ, 8 દી થી ભગવાન સવારમાં આવા દેતા હતા. ખાલી ઉભા રહી જાવ ને તો ભગવાન આમ તોય નહોતા નાતા. ઈ હમણાં ના પાસે કાં બિચારા બોર્ડ આવ્યા છે ને. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા. ગામમાં જઈને મળીએ. નકર વારો પડતો અહીં જો ગાયું વરસાદનું છે. કોણ તમે રોતા હશો? હું કાંઈ રોવું નહીં, તમને રોવરાવું એવું છું. ગમે ચારે હલો ભૂરો દાંત કરતો કાઢતા જાય. હું છે એમ કે બ્લોગ ઉતારું? હા કા સાવું એમ ખબર છે સને. સાવન મને રોવડાવે ન રોવડાવે, હું એને રોવડાવું. એક દિવસ રોઈ ત્યારે હું બ્લોગ લઈ લઈ. સાના સુરાય એવું જ બોલાય જાય. જાય છે ગામમાં આપણે લીંબુ ફૂલ ને એવું લેવા જાય છે. તમે બધા આવતા હોય તો કહેજો. મેલડીમાં, સમસાણવાળી મેલડીમાં 4 વાગે પગે લાગો જવાનું કહેતા હતા કૃષ્ણાબેન. પણ હું ઉડારિયા જોતા ઉડાઈ જોઈએ તો ને ખબર. પ્રેમ કરતા જામી દીધી. પહોંચી ગયા છીએ રાધેશ્યામ પાસે. અહીંયા લીમડા કપાય છે કારણ કે વાવાઝોડાના કાપવા જ પડે, નકર તો કોકની માથે આવે સાવરનું દેશે. તો છે ને કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો. ના જઈને મળીએ. આપણે આપણી ગાડી અહીં ઊભી રહી ગઈ છે. હવે ફોન તો કાંઈ વાગતો છે નહીં. આપણે થોડીક મિસ્ટેક થઈ જાય. ના બે જો લીંબુ લે છે કિલો તો સારું. હલો પછી મળી. વાંહે તડકો લાગે છે, ફૂલ તડકો છે. અમારી મોવાની માર્કેટ. લીંબુ લઈ લીધા, એ 1.5 કિલો લીધા. એટલા લીધા. આ બધા લીંબુ ભેગા કરીને હાર બનાવવાનો છે. એને કેટલા છે એમ? એને 2.5 કિલા. એ બોલાઈ ગયું 2.5 કિલો એના. હે અને આપણા 1 કિલો છે ને 250 છે. કેટલા કહેવાય? મને ન આવડે, મને એવું ન આવડે. ને ક્રિષ્માબેન જો ધોળિયાર વાત કરે ને આવ્યા છે એમ પાણીપુરી ખાવા. કા પાણીપુરી તો ખાવી જ પડે ને. સાવન ગાડી લેતા નહોતા એ હાટું, પણ તોય આપણે લઈને આવ્યા. ઢીંગલા લેવા સાવન સામે ક્યાં છે? તમારે પાણીપુરી ખાવી કે ખાઈ લો ને? ખાવ ને. હા હાલો કન્ટિન્યુ બ્લોકમાં બેનારો પાણીપુરી ખાઈ લઈએ. પાણીપુરી ખાવા જતા ફ્રૂટ લીધો નહોતો ને ડાયરેક્ટ આવી ગયા ગુલાબ. બે જો લાભ તાજું જોમ થઈ ગયો. રૂહા પાછો તુવાર લીધો. હવે ગુલાબ લેવાના છે. નક્કી નહીં કેટલા પૈસા તો હાથમાં જોઈ આપણે. એટલે સીધી ઘોડી મારી એટલે પૈસાને આપી દેવાનું જે લેવું. સારું હાલો ગુલાબ લઈ લઈ પછી મળી. તો પાણીપુરી ખાઈને આવ્યા છે ગામમાંથી. ભૂખ લાગી ગઈ ને તો છે ને નાસ્તો લઈ આવ્યા છે. અમારા સાઉતા ભાવિનભાઈ ગોઠવાઈ જાય આવી જાય કે હું ટાઈમે જ આવ્યો એમ કહે છે. કા ભાવિન ટાઈમે આવ્યો કે મજા આવી ગઈ ને? જો બહાટી બોલામાં અડધું ખાઈ લીધું પછી સ્ટાર્ટ કર્યો. ના ખુશીબેન ને મારે સાવું તો છે એને તો બસ ખાવાનું હોય એટલે પૂરું. ને આ લીંબુ લેવા આવ્યો ભાવિન. લીંબુ એટલા ઘટા તો ભાવિનભાઈ લીંબુ લેવા આવ્યા કે મારો મેળ આવી ગયો. કા ભાવિન હાલો તમારે બધાને નાસ્તો કરવો હોય તો. અમારા બિલાડી બેન બહાર બેઠા ને ખબર છે ખાવાનું આપે ને કંઈક તો ખાઈ. જો ને બેન ખંજવાળા છે.
તો હાલો નાસ્તો કરીએ પછી મળીએ. આપણે જવાનું છે પાછું દર્શન કરવા, ઓલામાં જવાનું છે, તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. પછી મળીએ, મસ્ત મજાના તૈયાર બૈયાર થઈ જાય પછી. વિસ્તારના આગેવાન કહેવાય અને અમારે ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલની હાજરી હોય એનો જોરદાર તાળીથી વધાવો. અને માતાજી મેલડીમાં મિત્ર મંડળ તાળીથી વધાવો. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. ભાવિનભાઈ જાય છે ફૂલડા ઉડાડવા, અમારા ભવા ધૂણે ને એટલે. ભાવિનભાઈ જે હોય જો તમે દાદેરા યુહારા રે અધૂરી રહી મારી પીતોડી રે હે જેનું પટાકણ છે, જેનો ખોળો છે, થોડી વાર માતાજી મેળીમાં દર્શન કરી ભાવથી ભેરો બાપા મેળીમાં દર્શન કરી ભાવ છે. માતાજી પેલા ઉતારો તો આવ્યો જ નહીં બોલ. હે અમારા અજયભાઈને વિનંતી કરું બાબા. અમારે દુગીભાઈ ભરવાડ ધન્યવાદ. આ ઠાકરને મારો ઠાકર કાયમ માટે સારા દોરો સાહેબ બાપ. ये लिलियाना ठाकर मारा पोपट भगत ना विहामा ये लिली ये हमारा जीविका मछली मौज ये हमारी दोस्त ने कार क्या डालू हमें
લીમડા વાળી કાળિકા છો મારા કાંડાના બોલો દેવું છું એ મારા બે કે ગામ ચડી થઈને બેઠી એક ચમચાના શમશાનનો થોડો લઈને બેઠી એક સવાળિયાની કાળિકા છો એ મારા બે કે ગંદરૂપા મોહનની સાધનાની કાળિકા છો ઉડાવો તાળી છે ઉડાવો તાળી છે ઉડાવો મને કાળિકા ત્રીજી વખત 5100 રૂપિયા આપે અમારા નિયનભાઈ ડાભી સાવે પરિયાણ માંડો પાવાની દેવી એ સાવે પરિયાણ માંડો સાવે પરિયાણ માંડો પાવાની દેવી એ બાવો ગોજો વલો કાળુડી દેવી સાવો સાવો ગોજો વલો પાવાની દેવી બાવો ગોડને વલો પાવાની દેવી બાવો તે ગોડને વલો કાળુડી દેવી કદાચ મધુરી રચના આવશે એ કદાચ સમજો બીજું તો નહીં પણ મારી પાલકની મહેલ પે મારા નામની શેષ પડી હોય ને એ એમ કે ખાલી લઈને દાદરો ઉતરી જાય એ મારા પૈકી છે શેષ લઈને દાદરો ઉતરીને ટ્રેન ગમુથી પગવા દઉં તો હું કાળિકા વહી જાઉં અને એને એ દાદરો સોંટાડું તો મંજે કાંડાની કાળિકા આવી મારા બે 12 મહિને મને ગાડીઓ વ્યવહાર કરે એ જગતના સ્વાટની મહેલ કોઈ એમ કે હું માનું એમ રમાડું હું જમાડું એ હું માનું તો મારા ગાંડિયાનો માનું બાકી આજે નો માનું કાલે નો માનું કારણ કે મારા મોરસના લીમડા વાળી ભગવતી કાળિકા છે ભાઈ રાજા મારું રાજા મહાકાળી ગ્રુપ રાજા ये जगदना सोकने मरे पा गोगती याद कर ले મારી રાતે આગળ નાખી એ બેન તો મારી મનાવી દે કેમ આવડે એ થાત મે ન્યાતી વાળા મોસાના વાળો મોસાના વાળો તોલા જાગાયો આ તો તોલા જાગાયો એ આજ સુનોડે ના પાવાની દેવી પાવે પરિયાણ માંડો પાવાની દેવી
એ ભાવે પરિયાન માંડો પાવાની દેવી ભાવે પરિયાન માંડો પાવાની દેવી એ પાવો ગઢ વાલો કાળુડી દેવી પાવો પાવો ગઢ વાલો પાવાલી દેવી એ પાવો ગઢ તને વાલો પાવાની દેવી પાવો તે ગઢ તને વાલો કાળુડી દેવી કેતી જાઉં એ કદાચ મધરી રાતના આવજે એ કદાચ સમજો બીજું તો નહીં પણ મારી પાલકની મેલ પે મારા નામની શેષ પડી હોય ને ઈ એને કેજે ખાલી લઈને દાદરો ઉતરી જાય એ મારા પૈકી છે શેષ લઈને દાદરો ઉતરીને જઈને ઘર ઉતી પગવા દઉં તો હું કાળકા વહી જાઉં અને જો એને દાદરા સોંટાડું તો મંજે કાંડાની કાળકા